વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ફંક્શન આગળ શીખવા જઈ રહ્યા છીએ. જે ફંક્શન છે ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુ કોઈ પણ બાબતમાં કોઈ પણ સાથેનો કોઈ સંબંધ બતાવવો હોય ત્યારે આપણે આ ફંક્શન વાપરીએ છીએ. જેમાં ફંક્શન માટે વપરાતા જે કંઈ શબ્દો છે, જેવા કે સચ એઝ એટલે એવું જ, મતલબ ના જેવું. જ્યારે ધ સેમ એઝ એટલે એ જ, બીજું નહીં, એ જ. ઓલમોસ્ટ ધ સેમ, ઓલમોસ્ટ ધ સેમ એટલે કે એકદમ સરખું, એકદમ સરખું, સાવ સરખું. અલાઇક, અલાઇક એટલે એક સરખું. લાઇક ની જેમ, જ્યારે અનલાઇક થી વિપરીત, થી ઉલટું. સિમિલર ટુ ના જેવું, અને ડિફર ફ્રોમ થી જુદું પડે. આ જે કંઈ વાક્યમાં ફંક્શન માટે વપરાતા શબ્દો છે, જેને આપણે વાક્યમાં કેવી રીતે વાપરવા એ માટે કેટલી વાક્ય રચના આપણે જે અહીંયા મૂકી છે, જેનો તમે અભ્યાસ કરો. જેમ કે કોઈ પણ વાક્યની શરૂઆત તો કર્તા ક્રિયાપદથી થાય જ. કર્તા ક્રિયાપદ, તો કર્તા ક્રિયાપદ પ્લસ સચ પ્લસ નામ પ્લસ એઝ પ્લસ ગૌણ વાક્ય. તો સચેઝની વાક્ય રચનામાં આપણે કર્તા ક્રિયાપદ એની સાથે સચ વાપરીએ, સચ સાથે નામ. હવે જો નામ એકવચન હોય તો તમે આર્ટિકલ એ અથવા એન મૂકી શકો. બહુવચન હોય તો આર્ટિકલ મૂકવાની જરૂર નથી. ત્યાર પછી એઝ અને બીજું જે વાક્ય છે આપણું એ આપણે પાછળ મૂકી શકીએ. એ જ રીતે સેમેઝની વાક્ય છે, એમાં પણ કર્તા ક્રિયાપદ ધ સેમ, નામ, એઝ અને ગૌણ વાક્ય. તો વાક્ય રચનામાં ફરક એટલો છે કે કર્તા ક્રિયાપદ પછી ધ સેમ આવે છે. સેમની આગળ ધ આર્ટિકલ ફરજિયાત લાગે છે, અને એના પછી જે નામ છે એને કોઈ જ આર્ટિકલ લાગતું નથી, અને ત્યાર પછી એઝ અને ગૌણ વાક્ય સીધું આપણે મૂકી શકીએ છીએ. 3 નંબર, કર્તા ક્રિયાપદ ઓલમોસ્ટ ધ સેમ પ્લસ અન્ય શબ્દ. કોઈ પણ વાક્યમાં આપણે ઓલમોસ્ટ ધ સેમ મૂકવું હોય તો તમે પહેલા કર્તા ક્રિયાપદ મૂકી દેવાનું, પછી ઓલમોસ્ટ ધ સેમ અને બીજું જે કંઈ નામ હોય કે જેની સાથે આપણે સરખામણી કરવી છે એ શબ્દ તમે મૂકી શકો છો. ત્યાર પછી કર્તા ક્રિયાપદ અલાઇક અને અન્ય શબ્દ. એ જ રીતે અલાઇક વાપરવું છે તો કર્તા ક્રિયાપદ પછી અલાઇક શબ્દ મૂકી દઈએ, અને અન્ય શબ્દ અલાઇક એટલે ની જેવું, સરખું, ના જેવું, સરખું. લાઇક અને અનલાઇક બે વિરોધી છે શબ્દો. લાઇક એટલે ના જેવું, અનલાઇક એટલે થી ઉલટું, જુદું, અલગ, ઉલટું સાવ. પણ એની વાક્ય રચનામાં આપણે સેમ રીતે ઉપયોગમાં લઈ શકીએ કે તમે લાઇક મૂકો કે અનલાઇક મૂકો, એના પછી જે તે નામ તમે મૂકો, અને ત્યાર પછી કર્તા ક્રિયાપદ અને અન્ય શબ્દ પાછળ. આ રીતે આપણે એને વાક્યમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી સિમિલર ટુ અને ડિફર એ બંનેને પણ આપણે વાક્યમાં એક સરખી રીતે લઈ શકીએ. કર્તા ક્રિયાપદ પછી તમે સિમિલર ટુ મૂકો અથવા તો ડિફર ફ્રોમ મૂકો, અને ત્યાર પછી જેની સાથે તમારે સરખામણ બતાવવું છે કે અલગ બતાવવું છે એનું નામ અહીંયા આપણે મૂકી શકીએ.
તો આ જે વાક્ય રચના આપણે બનાવી છે તેને આપણે નીચે વાક્યમાં ઉપયોગમાં લીધા છે કે કેવી રીતે વાક્ય બનાવી શકાય. તો પેલું વાક્ય જુઓ કે he was such a person as you were told to meet. He was such a person as you were told to meet. વાક્યમાં આપણે ઉપયોગમાં લીધું છે સચવાળી વાક્ય રચનામાં કે તે એવી વ્યક્તિ હતી કે જે વ્યક્તિને મળવા માટે તમને કહેવામાં આવ્યું હતું. એવી વ્યક્તિ, જેવી વ્યક્તિ તમને મળવા તમે ઈચ્છતા હતા, તમને મળવા માટે કહેવામાં આવ્યું હતું, એવી વ્યક્તિ ઇઝ નહીં પણ એવી વ્યક્તિ, સેમ ટાઈપ ઓફ કે જે તમારું કામ કરી શકતી હોય એવી વ્યક્તિ. This is the same joke as you told last time. ये joke ની વાત કરી છે તો joke સેમ જ છે, એ જ joke, બીજો નહીં. આ એ જ joke છે કે જેને તમે ગયા રવિવારે કહ્યો હતો. તો અહીંયા this same મતલબ એ જ, બીજું નહીં, ના જેવું પણ નહીં, પણ સેમ, એ જ વસ્તુ. Twins are given almost the same dresses to wear. Almost same. અહીંયા આપણે વાપર્યું. Twins are given almost the same dresses to wear. Twins એટલે જોડિયા બાળકો. તો જોડિયા બાળકો, બે જોડિયા બાળકોને એક સરખો પોશાક પહેરવા માટે આપવામાં આવે છે. એમાં આપણે અહીંયા સી ઓલમોસ્ટ ધ સેમ નો ઉપયોગ કર્યો કે ઓલમોસ્ટ ધ સેમ ડ્રેસીસ, એક જ સરખો પોશાક. પેરેન્ટ્સ views are quite alike. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે માતા પિતાના વિચારો તદ્દન એક સરખા હોય છે. માતા પિતાના વિચારો તદ્દન એક સરખા હોય છે. ક્વાઇટ અલાઇક, અલાઇક એટલે એક સરખા. Like Delhi, Moscow is the capital of Russia. દિલ્હીની જેમ મોસ્કો રશિયાની રાજધાની છે. ની જેમ અહીંયા લાઈકનો ઉપયોગ કર્યો. એ જ રીતે આપણે અનલાઇક વાપરીએ તો અનલાઇક બોમ્બે, Gandhinagar is a pollution free city. Unlike Bombay એટલે બોમ્બે થી ઉલટું. બોમ્બે માં જે છે એવું નહીં, એનાથી ઉલટું. બોમ્બે થી ઉલટું ગાંધીનગર એ પ્રદૂષણ મુક્ત શહેર છે. બોમ્બે થી ઉલટું ગાંધીનગર એ પ્રદૂષણ મુક્ત શહેર છે. Rutu's new dress is similar to that of Riddhi. ઋતુનો નવો ડ્રેસ રિદ્ધિના નવા ડ્રેસ જેવો છે, ના એવો સરખો છે. સિમિલર ટુ એટલે ના જેવો સરખો. One's views are different from others. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે એક વ્યક્તિના વિચારો બીજા વ્યક્તિના વિચારોથી જુદા પડે છે. તો ઇન ધીસ વે આ રીતે આપણે અહીંયા વ્યક્તિ, સ્થળ કે વસ્તુ જેને આપણે કોઈ પણ સંદર્ભમાં, કોઈ પણ બાબતમાં જ્યારે સંબંધ દર્શાવવા હોય ત્યારે આપણે આ પ્રકારની વાક્યરચનાનો ઉપયોગ કરી, આ પ્રકારના શબ્દો પ્રયોગ કરી અને આપણે આ ફંક્શનને સમજી શકીએ છીએ. હવે અહીંયા આપણે ફંક્શનને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ. પરીક્ષા માટે ખાસ કરીને આપણે આ ફંક્શન જે અગાઉ પણ આપણે ડિગ્રીના વાક્ય જોઈ લીધા હતા, અહીંયા પણ આપણે જોઈએ કે વાક્યમાં કેવી રીતે આપણે એને પરીક્ષા માટે ત્રણ પ્રકારે સામાન્ય રીતે જોઈએ છીએ. પરીક્ષામાં પૂછવાની રીતે તો સિલેક્ટ ધ ફંક્શન, પહેલા આપણે જોઈએ છીએ કે ફંક્શનને આપણે પસંદ કરીએ છીએ. ઉપર બ્રેકેટમાં આપણે ફંક્શનના નામ આપ્યા છે. ટોકિંગ અબાઉટ થિંગ, comparing thing. આપણે બે ફંક્શનના નામ ઉપર બ્રેકેટમાં લખ્યા કે ટોકિંગ અબાઉટ થિંગ
વસ્તુ વિશેની વાત, બીજું કમ્પેરિંગ થિંગ, વસ્તુની તુલના, જે અગાઉ આપણે તુલના જોઈ. આ બંને ફંક્શન છે. નીચે આપણે બે વાક્યો આપ્યા છે કે ગોલ્ડ ઇઝ મોર વેલ્યુએબલ ધેન સિલ્વર. ગોલ્ડ ઇઝ મોર વેલ્યુએબલ ધેન સિલ્વર. સોનું ચાંદી કરતાં વધારે મૂલ્યવાન છે. તો આ કમ્પેર થઈ, સોના અને ચાંદી વચ્ચેની શું થઈ? કમ્પેરિંગ, તુલના કરી આપણે. તો અહીંયા આપણું ફંક્શન કયું બને છે? પહેલા વાક્યમાં કમ્પેરિંગ થિંગ. Value of gold differs from that of silver. Value of gold differs that of silver. मतलब કે સોનાની કિંમત ચાંદીની કિંમતથી જુદી પડે છે. એટલે અહીંયા આપણે ડિફર્સ ફ્રોમ જે વાત છે, ડિફર્સ ફ્રોમ જે આપણું ફંક્શન બને છે ટોકિંગ અબાઉટ થિંગ. ટોકિંગ અબાઉટ થિંગ. તો આ રીતે આપણે એ રીતે પૂછીએ છીએ. હવે સિલેક્ટ ધી રિસ્પોન્સીસ. રિસ્પોન્સીસ એટલે જવાબ, પ્રત્યુત્તર. હવે આપણે પ્રત્યુત્તર ડાયલોગ ટાઈપે અહીંયા એક બાબત આપેલી છે. જેમ કે દેવન છે, દેવેન સે હેવ યુ હર્ડ સ્વામીજી. અહીંયા વાતચીતમાં આપણે ઉપયોગમાં લેવાનું છે. અહીંયા વાતચીતમાં આ ફંક્શનમાં કરશું કે દેવેને કહ્યું કે શું તમે સ્વામીજીને સાંભળ્યા છે? હાઉ ડઝ હી સ્પીક. તે કેવું બોલે છે? તે કેવું બોલે છે? પ્રોનાઉન સેઝ યસ, બટ હા મેં સાંભળ્યા છે, પરંતુ હવે જે જવાબ છે એ જવાબ આપણે આ ફંક્શનમાં આપવાનું છે. ટોકિંગ અબાઉટ અ પર્સન, વ્યક્તિની વાત. હવે નીચે ચાર જવાબ આપણને આપેલા છે, એમાંથી સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે. Like our Guruji, he does not speak English. આપણા ગુરુજીની જેમ તે અંગ્રેજી બોલતા નથી. સ્વામીજી does not speak English fluently. સ્વામીજી અંગ્રેજી fluently એકધારી રીતે બોલતા નથી. our Guruji speak English fluently. આપણા ગુરુજી એકધારી રીતે અંગ્રેજી બોલે છે. સ્વામીજી speaks is fluently as an American. સ્વામીજી એક અમેરિકન વ્યક્તિની જેમ એકધારી રીતે અંગ્રેજી બોલે છે. હવે આ ચાર જવાબ છે, એમાંથી આપણો ફંક્શન પ્રમાણે આપણો જવાબ કયો છે એ આપણે શોધવા જઈએ તો આપણો જવાબ મળશે નંબર 1, એટલે કે એ આપણો જવાબ છે કે like our Guruji, he does not speak English. આપણા ગુરુજીની જેમ તે અંગ્રેજી બોલતા નથી. એ આપણો જવાબ છે, જેમાં લાઈકનો ઉપયોગ કર્યો છે, જે આપણું ફંક્શન છે. એટલે આપણે આપણા ફંક્શન પ્રમાણેનો જ આપણો જવાબ અહીંયા શોધવાનો છે. હવે ત્રીજી રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્ય પૂરા કરો. વાક્ય પૂરા કરો એ આપણને જે પૂછાય છે, જેમાં આપણે વાક્ય આપ્યું છે કે ફૂડ ઓફ હોટેલ. ફૂડ ઓફ હોટેલ, હોટેલનો ખોરાક. હવે બાકીનું વાક્ય તમે આમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ તમને અનુકૂળ આવે, તમને જે શબ્દ અનુકૂળ આવે એ શબ્દનો ઉપયોગ તમે કરી શકો છો. અહીંયા આપણે ડિફર ફ્રોમ શબ્દ વાપર્યો છે. ડિફર્સ ફ્રોમ ધેટ ઓફ હોમ. આપણે કહી શકીએ કે હોટેલનો ખોરાક ઘરના ખોરાકથી જુદો પડે છે. એટલે વાક્ય તમે કમ્પ્લીટ કરવા માટે કોઈ પણ રીતે આમાંથી ફંક્શનના આપણા ઘણા શબ્દો છે, એમાંથી કોઈ પણ શબ્દ તમે મૂકીને પણ વાક્ય રચના પ્રમાણે તમે વાક્ય પૂરું કરી શકો છો. Unlike Swamiji, Guruji speaks English well. Unlike Swamiji, સ્વામીજીથી ઉલટું, સ્વામીજીથી ઉલટું ગુરુજી અંગ્રેજી સારું બોલે છે. તો અહીંયા અનલાઇક
નો ઉપયોગ કર્યો આપણે વાક્યમાં. Is it the same car as you are talking about? The same car. શું આ એ જ કાર છે? શું આ એ જ કાર છે કે જેના વિશે તમે વાત કરી રહ્યા છો? તો the same નો ઉપયોગ કરીને અહીંયા પ્રશ્ન વાક્યમાં આપણે ઉપયોગ કર્યો છે. Like Krishna, Sanjana is a talkative girl. કૃષ્ણાની જેમ સંજના વાતોડી છે. તો like નો ઉપયોગ કર્યો છે અહીંયા આપણે વાક્ય પૂરું કરવા માટે. My voice is similar to Kumar Sanu. મારો અવાજ કુમાર સાનુ જેવો છે. કુમાર સાનુ તો હોય છે. તો અહીં રીતે આપણે વાક્યને કમ્પ્લીટ કરવા માટે અહીંયા જે રીતે આપણે વાક્ય કમ્પ્લીટ કર્યા છે, તમે એનાથી પણ અલગ રીતે તમે તમારા વાક્ય કમ્પ્લીટ કરી શકો છો. વધુને વધુ આપણે આ ટોપિક પર વાક્ય પૂરા કરવાની પ્રેક્ટિસ આપણે વધારે કરીશું તો એ માર્ક્સ પણ આપણે ગુમાવવા ન પડે અને સારી રીતે એમાંથી પણ આપણે વાક્ય પૂરા કરીને માર્ક્સ મેળવી શકીએ. તો આ રીતે આપણું આ ફંક્શન જે બહુ સરળ રીતે છે. નેક્સ્ટ આપણે આની એક્સરસાઇઝ પણ